સમાચારમાં આગળ વાત કરીશું। રાજકોટ કેન્સર હોસ્પિટલમાં થયેલી સ્ટાફ નર્સની હત્યાના મુદ્દે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની બગડી ગયેલી સ્થિતિ અંગે આકરા પ્રહારો કર્યા। તેમણે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે। રાજકોટના કેન્સર હોસ્પિટલના સ્ટાફ નર્સ પર બળજબરી કરવામાં આવી હતી અને જ્યારે નર્સ દ્વારા પ્રતિકાર કરવામાં આવ્યો તો તેની હત્યા કરી દેવામાં આવી। આજે તમામ સ્ટાફ નર્સ દ્વારા રજૂઆત કરવામાં આવી કે અમારી હેરાનગતિ કરવામાં આવે છે, અમને પરેશાન કરવામાં આવે છે। રાજકોટમાં સ્ટાફ નર્સને રહેવાની કોઈ વ્યવસ્થા નથી। ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એક ખૂબ પ્રતિષ્ઠિત સંસ્થા છે, પણ આજે એક મનસ્વી નિયામકને લીધે સંસ્થાની બદનામી થઈ છે। ડોક્ટર બિપિન પટેલે પણ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું કે રાજકોટ કેન્સર હોસ્પિટલમાં સ્ટાફ નર્સ પર બળજબરી કરવામાં આવી અને તેમણે પ્રતિકાર કર્યો તો પછી તેમની હત્યા કરી દેવામાં આવી। તમામ સ્ટાફ નર્સે સરકાર સમક્ષ રજૂઆત કરી, તેમને સતત હેરાનગતિ કરવામાં આવી રહી છે। આ મામલે અગાઉ ધારાસભ્ય કિરીટ પટેલે પણ અનેકવાર સરકારમાં પત્ર દ્વારા રજૂઆતો કરી અને પત્ર લખી સરકારને પણ અગાઉ રજૂઆત કરવામાં આવી હતી। આ મામલે સરકારની જવાબદારી છે કે કાયદેસર અને નિષ્પક્ષ તપાસ હાથ ધરે। રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કે આપણી જાણીતી સંસ્થા છે, એને તમામ જે સ્ટાફ નર્સની બહેનો છે, ડોક્ટર્સ છે, કર્મચારીઓ છે, એણે આજે ખૂબ આક્રોશ સાથે મીડિયા સમક્ષ ફરિયાદ કરી કે અમારી પર જે માનસિક ત્રાસ ગુજારવામાં આવે છે, જે આ સંસ્થાના નિયામક દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવે છે, જે હેરાનગતિ કરવામાં આવે છે, ગેરવહીવટ થઈ રહ્યો છે અને એનો ભોગ આજે અમારા સ્ટાફ નર્સની એક બહેન રાજકોટમાં એની હત્યા થઈ। થોડા દિવસ પહેલા સંસ્થાના અનેક જૂના ડોક્ટરશ્રીઓ પણ સરકાર સમક્ષ રજૂઆત કરવા આવ્યા હતા। અમારા સાથી ધારાસભ્ય ભાઈ ડોક્ટર કિરીટભાઈ પટેલ દ્વારા પણ આ મુદ્દાને આ સંસ્થામાં જે વહીવટકર્તાઓ દ્વારા હેરાનગતિ થઈ રહી છે, જે ઘટના બની છે એ દુઃખદ બની છે। એટલે જે મૃતાત્મા છે એમને હું શ્રદ્ધાંજલિ અર્પું છું ને એમના કુટુંબીજનોને આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ અર્પે। આજે જે ઘટના બની છે એમાં જે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે ગુજરાત સરકારે સિદ્ધપુર, રાજકોટ ને ભાવનગર જે કેન્સરની હોસ્પિટલો બાંધી છે એનો કરાર ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે ચલાવવા માટે કરવામાં આવેલો છે। આ જે સંસ્થાઓ છે સિદ્ધપુર, રાજકોટ ને ભાવનગર, એની મહેકમ પણ ગુજરાત સરકારે જુદું મંજૂર કરેલું છે, પણ આ જે તાનાશાહી નિયામક જે છે ડૉક્ટર શશાંક પંડ્યા એ ત્યાં નિયમિત ભરતી કરતા નથી ને લોકોને ડરાવવા માટે કંઈ એમની સામે બોલે તો એનું ટ્રાન્સફર કરવા માટેનું એક પેલું કરેલું છે। એટલે કોઈ સામે બોલે પોતાની માગણી વ્યાજબી માગણી રજૂ કરે તો તરત એનો સિદ્ધપુર, ભાવનગર અથવા રાજકોટ ટ્રાન્સફર કરી દે। કોવિડ વખતે પણ ઘણા લોકોનું